ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ત્રણેયનું સોલ્યુશન મેળવી લીધું છે. હવે આવે છે વિભાગ ડીનો વારો, કે નીચે આપેલા પ્રશ્ન નંબર 33થી 35માંથી કોઈ પણ બે પ્રશ્નોના મહત્તમ 90થી 120 શબ્દોની મર્યાદામાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 33, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ. વિભાગ ડી, જેમાં પ્રશ્ન હતો નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો, એમાં નીચેના પૈકી કયા પદાર્થો ટિન્ડલ અસર દર્શાવે છે? ચાલો, 1 મીઠાનું દ્રાવણ, બી દૂધ, સી કોપર સલ્ફેટનું દ્રાવણ અને ડી સ્ટાર્ચનું દ્રાવણ. હવે આ ચારે ચાર છે દ્રાવણ આપ્યા છે, એમાંથી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવે છે તે આપણે જણાવવાનું છે. તો એમાંથી ફક્ત દૂધ એક જ એવું છે કે જે ટિન્ડલ અસર દર્શાવશે. શું લેવા? તો કે જે દૂધ છે એ શું છે, એ કે ઓરિજિનલ પદાર્થ છે, જ્યારે બીજા બધા છે એ સાચા દ્રાવણ છે. કયા કયા? તો કે મીઠાનું દ્રાવણ, કોપર સલ્ફેટ અને સ્ટાર્ચનું દ્રાવણ, એ ત્રણેય સાચા દ્રાવણ છે અને એના કણો નાના હોવાના કારણે પ્રકાશનું પ્રકિરણન થતું નથી. જ્યારે દૂધ છે એમાં શું થાય છે કે પ્રકાશનું પ્રકિરણન થશે. ચાલો, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, કે નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે? તો એમાં છે છોડની વૃદ્ધિ, પાણીનું ઠરવું, ખોરાકનું પાચન અને ડી લોખંડનું કટાવું. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય? કે જ્યારે પદાર્થ આપેલો છે તમને, એ રાસાયણિક પદાર્થની ઓળખમાં ફેરફાર થાય ત્યારે એવું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે છોડની વૃદ્ધિમાં ન થાય, પછી પાણીનું ઠરવું એમાં પણ ન થાય રાસાયણિક પ્રક્રિયા, પરંતુ ખોરાકનું પાચન અને લોખંડનું કટાવું. હવે આ બંને પ્રક્રિયા એવી છે કે જેમાં શું થશે, રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને શું લેવા? તો કે બંનેમાં રાસાયણિક પ્રક્રિયા થતાં પદાર્થની રાસાયણિક ઓળખ બદલાય છે. લોખંડનું કટાવું એટલે કાટ ખાય એટલે એની રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ કહેવાય, અને શું થાય, રાસાયણિક ઓળખાણ બદલાય છે. ખોરાકનું પાચન, એમાં પણ શું થાય કે એની રાસાયણિક ઓળખ બદલાઈ જાય છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 34. પ્રશ્નમાં છે આપણે દાખલો ગણવાનો. ચાલો દાખલાની રકમ જોઈએ, કે અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ 20 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. તે જ રસ્તા પર પાછી ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે સરેરાશ ઝડપ 30 કિલોમીટર પ્રતિ હોર્સ માપે છે. તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી થાય? તો ચાલો, એમાં જતી વખતની સરેરાશ ઝડપ v1 આપી છે 20 કિલોમીટર, પછી ફરતી વખતે એટલે કે પાછો આવે છે ત્યારે તેની સરેરાશ ઝડપ આપી છે v2 30 કિલોમીટર પ્રતિ કલાક. તો તમને ખબર છે કે સરેરાશ ઝડપ મેળવવા માટેનું સૂત્ર કયું છે? તો શું થાય, સરેરાશ ઝડપ બરાબર 2 × v1 × v2 અને છેદમાં v1 + v2, એટલે કે બંનેનો સરવાળો કરવાનો છે. હવે v1 અને v2ની કિંમત આપણને ખબર છે, તો આપણે આને શું કરવાની, આપણે અહીંયા આમાં એડ કરી દેવાની છે. હવે એડ કરો એટલે તમને આવું સમીકરણ મળશે કે 2 × 20 × 30. તો આ ત્રણેયનો ગુણાકાર કરો અને છેદમાં સરવાળો. હવે સરવાળો કરશો એટલે શું થશે, છેદમાં 50 ને ઉપર 1200. તો અહીંયા મીંડું ઉડી ગયું. હવે 5 દુ 10 અને 5 ચોક 20, એટલે તમને સરેરાશ ઝડપ કેટલી મળશે? સરેરાશ ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાક મળશે. ત્યારબાદ છે વિભાગ ડીનો સૌથી અંતિમ અને આપણા પેપરનો અંતિમ પ્રશ્ન. પ્રશ્ન નંબર છે 35, કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને વિવિધ વ્યવહારિક ઉદાહરણ સાથે સમજાવવાના છે. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ તો તમે બધા ભણી ગયા છો, તમને ખબર જ છે કે દરેક ક્રિયાબળ માટે હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય છે. આનો અર્થ શું છે? તો કે અર્થ એ છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાવે છે ત્યારે બીજી વસ્તુ પણ પ્રથમ વસ્તુ પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે. શું થાય કે જ્યારે એક વસ્તુ ઉપર તમે બળ લગાડો છો ત્યારે એ જ વસ્તુ, જે તમે બળ લગાડ્યું છે એ જ વસ્તુ ઉપર શું થાય કે સમાન બળ લગાડે છે, પણ કેવું, વિરુદ્ધ મૂલ્યનું, એટલે કે વિરુદ્ધ દિશામાં. ચાલો હવે આપણે તેના વ્યવહારિક ઉદાહરણો જોઈએ.
પેલું છે તરવું, કે જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં તરે છે ત્યારે તે પોતાના હાથ અને પગ વડે પાણીને પાછળની દિશામાં ધકેલે છે, જેના પરિણામે પાણી તે વ્યક્તિને આગળની દિશામાં ધકેલે છે. એટલે શું થયું કે ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન થાય છે આમાં. એવી જ રીતે જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવી, એટલે કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે બંદૂક ગોળી ઉપર આગળની દિશામાં બળ લગાવે અને ગોળી પણ બંદૂક પર સમાન મૂલ્યનું પાછળની દિશામાં બળ લગાવે છે. તેનાથી જ ગોળી છોડતી વખતે બંદૂક પાછળ ધકેલાય છે. એટલે શું થાય કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ પર બળ લગાડો છો એટલે શું થાય કે સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ મળે છે. એટલે કે તમે એની પર ક્રિયા કરો છો તો તમને એવું ને એવું પાછું ક્રિયા બળ મળે છે. ચાલો, ત્યારબાદ છે રોકેટનું પરીક્ષણ. રોકેટ એન્જિનમાંથી ગરમ વાયુ નીચેની દિશામાં અને ત્યારે વાયુઓ રોકેટ પર ઉપરની દિશામાં સમાન મૂલ્યનું બળ લગાવે છે, તેથી રોકેટ અવકાશમાં ઊંચે જાય છે. તો આ શું હતું, આપણા અહીંયા વિભાગ ડીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા અને આખા પેપરનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.